મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ મથકો પર જીપીએસ આધારિત ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના બસ મથકો પર ડિસ્પ્લે બંધ હાલતમાં છે. 1 મહિના કરતાં પણ વધુ સમય થયો હોવા છતાંય તંત્રએ ડિસ્પ્લે શરૂ કરવા તસદી પણ નથી લીધી. આ ડિસ્પ્લે દ્વારા બસ ક્યાં છે અને કેટલી મિનિટમાં આવશે તેની સંપૂર્ણ માહિતી મુસાફરને મળી શકે છે, પણ આ ડિસ્પ્લે બંધ હોવાને કારણે મુસાફરોમાં ફરિયાદ ઉઠી છે. બીઆરટીએસની સુવિધા સારી હતી. અત્યારે જોવા જઈએ તો ટાઈમ પર બસ નથી આવતી અને ડિસ્પ્લેમાં કોઈ પણ વિઝિબલ નહીં થતું અને કોઈ પણ વખતે બસ ઊભી નહીં રાખતા. અત્યારે તમે જોઈ શકો છો જતી રહી બસ. અમારે ટાઈમસર પહોંચવું હોય ને તોય પણ કોલેજમાં મોડું થઈ જાય છે. જ્યારે ડિસ્પ્લે ચાલુ હતી ત્યારે આપણને ખબર પડતી હતી, ભલે ગમે તેટલા ટાઈમે આવતા હતા તો બી આપણને ખબર પડતી હતી કે ના હવે બસનો ટાઈમ આટલા વાગ્યાનો છે. આપણો ટાઈમ બી વેસ્ટ નહોતો થતો, પણ અત્યારે આપણને ખબર જ નથી પડતી. જ્યારથી ડિસ્પ્લે બંધ થઈ ગઈ છે ત્યારથી ખબર જ નથી કે બસનો ટાઈમ કેટલો છે અને કેટલા વાગે આવશે. આ ડિસ્પ્લે જે બંધ થઈ ગઈ છે એ ચાલુ થવી જોઈએ. જે કરોડોનો ખર્ચો કર્યો છે એ વેસ્ટ નહીં જવું જોઈએ. સરકારને કશું કરવું જોઈએ આના માટે. બીઆરટી બનાવી છે તો થોડું બહુ તો યુઝ થવું જોઈએ.